તમારું સ્વાગત છે મારા કિચનમાં। ભાખરવડી તો તમે બહુ જ ખાધી હશે, પણ આજે આપણે વડોદરાની ફેમસ ભાખરવડી બનાવીશું અને પરફેક્ટ માપ અને મસાલા સાથે બનાવીશું। તો ભાખરવડી બનાવવા માટે એક પેનમાં આપણે 2 ચમચી આખા ધાણા, 2 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું અને 3 ચમચી તલ અને 1/4 કપ ટોપરાની છીણ અને 3 ચમચી જેટલા એટલે કે 1/4 કપ જેટલા આપણે સિંગદાણા કાચા લઈશું। અને આ મસાલાને આપણે સ્લો ગેસ ઉપર 2 થી 3 મિનિટ માટે આપણે શેકી લઈશું। જ્યાં સુધી આ મસાલાની સ્મેલ આવે, ત્યાં સરસ એકદમ સુગંધ આવવા લાગે ને ત્યાં સુધી આપણે આ મસાલાને આપણે શેકવાના છે। તો સતત એકદમ સરસ મસાલા શેકાઈ જાય ને એ રીતે આપણે મસાલા શેકીશું। અને ભાખરવડીમાં મસાલાનો ટેસ્ટ જ ખૂબ જ સારો લાગે છે। હવે આપણા મસાલા શેકાઈ ગયા છે તો એને ઠંડા કરવા મૂકશું। ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈશું। તો ભાખરવડીના પડ માટે અહીંયા આપણે 1.5 કપ મેદો લીધો છે અને અડધો કપ ચણાનો લોટ લીધો છે। તમે અહીંયા બેસન પણ લઈ શકો છો। હવે અહીંયા આપણે 1 ટીસ્પૂન મીઠું એટલે કે ટેસ્ટ પ્રમાણે અને 1 ટીસ્પૂન અજમાને આ રીતે હાથથી આપણે મસળીને લઈશું। અને ત્યાર પછી 2 મોટી ચમચી તેલ લઈશું। અહીંયા ફ્રેન્ડ્સ મોણ છે ને આપણે મુઠ્ઠી પડતું રાખવાનું છે કે જેથી આપણું ભાખરવડીનું જે પડ છે ને એકદમ ખસ્તા બને અને એકદમ ક્રિસ્પી બને। તો બસ આ પ્રમાણેનું આપણે મોણ રાખવાનું છે। હવે અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને કઠણ એવો લોટ બાંધતા જઈશું। તો અહીંયા આપણે લોટને થોડો સેમી સ્ટિક એટલે કે કઠણ થોડો બાંધીશું અને થોડું તેલ લઈને આપણે લોટને સારી રીતે મસળી લેવાનો છે। તો શું થશે કે લોટ એકદમ સુવાળો થઈ જશે। તો હવે એને આપણે ઢાંકીને રેસ્ટ આપીશું। હવે અહીંયા આપણો મસાલો ઠંડો થઈ ગયો છે તો એને એક મિક્સર જારની અંદર લઈ લઈશું। ત્યાર પછી હવે એમાં આપણે બીજા મસાલા એડ કરીશું। તો અહીંયા મોટી 3 થી 4 ચમચી જેટલી આપણે ખાંડ લીધી છે અને 1 ટીસ્પૂન મીઠું। ત્યાર પછી આપણે એની અંદર 1 ટીસ્પૂન હળદર, પછી 1 ટીસ્પૂન હિંગ અને મોટી 2 ચમચી કાશ્મીરી પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર અને થોડી આપણે 2 થી 3 ચમચી જેટલી બેસનની સેવ લઈશું અને સારી રીતે મિક્સરને ક્રશ કરી લઈશું। તો અહીંયા તમારો મસાલો એકદમ રેડી છે। અહીંયા મસાલો થોડો દરદરો રાખવાનો છે। હવે અહીંયા આપણો લોટ પણ સેટ થઈ ગયો છે તો એના 3 લુવા પાડી લઈશું। હવે એક મોટો લુવો લઈને આપણે એક મોટી રોટલી વણી લઈશું। તો આની થિકનેસ થોડી રોટલી કરતાં થોડી જાડી રાખીશું। તો આ રીતે મેં મોટી રોટલીની જેમ વણીને તૈયાર કરી છે। હવે અહીંયા આપણે સાઈડના કટ કરી લઈશું અને ચોરસ શેપ આપીશું એટલે આપણને ભાખરવડી રોલ કરવામાં ખૂબ જ સરળ રહેશે। તો અહીંયા ગોળ આમળીનું પાણી લીધું છે। તમારી જોડે ન હોય તો તમે બનાવીને પણ લઈ શકો છો। તો આ રીતે આપણે એની ઉપર 1.5 ચમચી જેટલું આપણે લેવાનું છે અને આ રીતે સારી રીતે ફેલાવી લઈશું। હવે એની ઉપર આપણે જે મસાલો બનાવ્યો છે એ મોટી 3 ચમચી લીધો છે અને આ રીતે એને દબાવી દઈશું કે જેથી આપણું સ્ટફિંગ છે ને એકદમ પ્રોપર ચીપકી જાય એ રીતે આપણે કરીશું। હવે આને આપણે રોલ વાળી લઈશું। આ રીતે આપણે કિનારીઓ ઉઠાવીશું અને જેન્ટલી એને પ્રેસ કરતાં કરતાં આ રીતે આપણે રોલ વાળતા જવાનું છે। તો અહીંયા થોડુંક સંભાળીને આપણે રોલ વાળી લેવાનો છે। તો અહીંયા રોલ વળાઈ જાય એટલે લાસ્ટમાં જે ભાગ છે એને સારી રીતે આપણે ચીપકાવી દઈશું। તો એકદમ સરસ તૈયાર થઈ ગયો આપણો ભાખરવડીનો રોલ। હવે અહીંયા આપણે એક સાઈડના નાના નાના આ રીતે ટુકડા કરી લઈશું। તો અહીંયા આપણે અડધા ઇંચના ભાખરવડીના પીસીસ કરીશું। હું અહીંયા ભાખરવડી નાની બનાવી રહી છું। તમારે જો મોટી કરવી હોય તો થોડા મોટા કટ લગાવવાના છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મસાલો દેખાય છે અને એના લેયર્સ પણ દેખાય છે। તો આ રીતે બંને બાજુ થોડું પ્રેસ કરી લઈશું કે જેથી મસાલો એકદમ સરસ ચોંટી જાય। હવે આ રીતે બધા જ કટ કરીને આપણે ભાખરવડીને એક ડીશમાં લઈ લઈશું। તો તૈયાર છે એકદમ સરસ આપણી ભાખરવડી। હવે એને આપણે ફ્રાય કરવાની છે। તો અહીંયા તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે ભાખરવડી એડ કરીશું। અહીંયા તેલ સ્લો ગેસ ઉપર જ તરવાની છે કે જેથી આપણું ભાખરવડીનું પડ ક્રિસ્પી બને। 2 મિનિટ પછી આપણે એને પલટાવી લઈશું, ફેવરી લઈશું। તો અહીંયા સ્લો ગેસ ઉપર આપણે લગભગ 3 થી 4 મિનિટ સુધી એને
તરીશું તો એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો તમને અવાજ ઉપરથી જ ખ્યાલ આવે છે ને કે એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી ભાખરવડી બનીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે ભાખરવડી તો બહુ ખાધી છે, પણ ફ્રેન્ડ્સ પૂનાનો મસાલો, વડોદરાના મસાલાથી આ ભાખરવડી તમે જરૂરથી ટ્રાય કરજો. તમને ખૂબ જ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી એવી આ ભાખરવડી ઘરે જ બનશે. અને ભાખરવડી ઠંડી થાય એટલે એને એરટાઈટ ડબ્બામાં ભરી લઈશું. અને આટલા માપ પ્રમાણે આપણી 500 ગ્રામ જેટલી ભાખરવડી બનીને તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી ટ્રાય કરજો અને મળીશું એક નવા વિડીયો સાથે. બાય.